હવે જો સવારનો નાસ્તો તૈયાર થઈ ગયો. નાસ્તામાં જો ત્યાં ભાખરી અને ચા. આજે વળી ભાખરી આવી કઈ ભરતી કઈ કરકરિયાવાળી હે આજે વળી આવી ડિઝાઇન વાળી કરી. તો હાલો ભાઈ નાસ્તો કરી લઈ. હાલો અત્યારે જો બપોરના 12:15 વાગી ગયા છે અને ઓફિસે એવું જમવાનો ટાઈમ થઈ ગયો. અત્યારે જમવામાં જો અત્યારે આજે વળી ના જમવામાં ખાલી બટેકાવાળા અને સોસ ભરી દીધો. સવારમાં ઘરે કે કાંઈક નવું કરી દે એમાં નવામાં બટેકાવાળા ખાલી બટેકાવાળા ભજીયા બીજા કંઈ નહીં ખાલી તો અત્યારે બટેકાવાળા ખાઈ લે. રાતના 7 વાગો આવ્યા છે અને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ આ પાછળ બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે ને અહીંયા જો આ ટેપ મારે છે એનો અવાજ આવે ખડ જો હજી આમ ચાય કરીને એમાં પાછું વ્લોગ ઉતારતો હોય ને એટલે ચાય કરીને કંઈક આમ વાસણ ગોઠવતો વાસણ ખખડાવે ટેપ આમ ચાય કરીને આમ ઘા કરીને આમ એને ચોટાડે. હા એ તો ખબર હે. કોક વાર આમ લોગ ઉતારતો હોય ને વાસણ ને ખાટલીમાં કાઢતા હોય ને આમ હું કંઈક બોલતો હોય ને પાછળથી ચાય કરીને આમ વધારે અવાજ કંઈક ખખડાવે વાસણ એટલે પછી આમ વધારે અવાજ આવે ને. હાલો અત્યારે રાતે જો જમવામાં ઢોસાનો પ્રોગ્રામ છે તો ઢોસા કરવાના છે. તો અહીંયા જો અત્યારે બટેકા મૂકે છે બાફવા. એને મેં કીધું ખાયો ખા કરી નાખજો મારે 9:30 ટૂંકમાં જમાઈ જાય ને પછી બાલાજી મંદિરે જવું છે. તો ભાઈ અત્યારે ઢોસા માટે આ તો મૂકી દઈ અને હું લઈ આવું ઢોસાનું ખીરું સંભારનો મસાલો ને 2-3 વસ્તુ કંઈક લઈ આવું. એ હમણાં બજારમાં જઈને બીજી બધો સામાન લઈ આવશે. હું અત્યારે ખીરું લઈ આવું. હાલો કેટલું લેવાનું બોલો? કેટલું લેવાનું? 1.5 કિલો આપો. ત્યારે વિડીયો ચાલુ નતો વિડીયોમાં એટલે હા કેટલું 1.5 કિલો ને બીજું 2 સંભારના પેકેટ બીજું ઓ અને હે ને મસાલો હે ને ઓલો કરવાનો ઓલો હાલો શું કહેવાય હા મૈસૂરનો આવે ને એવો મસાલો. સુખી ભાજી ન કરતા એનો મજા આવે હે. હા તો મૈસૂર જ કહું હે. ક્યાંથી ત્યાંથી હા સમજા હું હવે રોજ એમ કરીશ ત્યાંથી ઓફિસે ટૂંકમાં નીકળી ત્યારે ફોન કરી દઈ આ બનાવવાનું બરોબર એટલે તમારે તૈયાર રાખવું. ઓકે હા હો હાલો તો અત્યારે ખીરું લઈ આવું હે. બીજું કઈ ને હવે કાલે કહીશ ને શું કરવાનું અત્યારે કહી દઉં. બીજું કઈ અરે એમને આપણે છે ને પેજ બનાવવું છે એક પેજ બનાવી નાખી. શું કેવું તમે માસી એને કેમ બનાવ્યું એને એમાં માસી એને બનાવ્યું મારડિયાસ કિચન એવું પેજ બનાવ્યું. તો આપણે બનાવી નાખીએ મોરીદ્રાસ કિચન. આપણે રોજ સારું પછી બનાવવું પડશે હાલશે ને લે નવરા નહીં તો શાક રોટલી બનાવવાની બદલે કંઈક એકાદ ટાઈમ સારું બનાવવાનું એમ. શાક રોટલી તો ખાતા જ હોય રોજ એટલે એક ટાઈમ એમ ખાવું છું લે હે બરોબર કરશો ને ઓકે હાલો ભાઈ પછીનું નક્કી નહીં. અત્યારે તો ઢોસાનું ખીરું લઈ આવી ઢોસા તો ખાવા મળશે. આ કોણ ધ્યાન રાખશે તને કહું લે કેને પછી હું આ સીટી શું સીટી વગાડવાની બેહાડવાની કોણ ધ્યાન રાખશે? એ તો ઓટોમેટિક વાગી જાય. એમાં કે વગાડવાનું કરતો કે તો ગેસ ચાલુ થાય ધ્યાન રાખવું પડે. એમ નમ આપો હું ધ્યાન રાખું વઈ જાવ બધે તો હું મારે ગેસ પતાઈ લે ફોન માં જોય એમાં કાંઈ મળે કે ન મળે. આપો તો હું ખીરું લેવા જાઉં કેટલી વાર બંધ કરવો પડે ગેસ. હું કઈ આવું તો બરી જાય પછી. આપો તો અત્યારે પછી ધીમો રાખતું જાય પતાઈ. હું અત્યારે કોલું લેવા જાઉં ખીરું ન હોય એટલે બાકી તો મને ખબર હોય કેટલી સીટ હા ખીરું લઈ લે છે પેલા એ લઈ આવ ને મારે માં જઈશ લેવા. અહીંયા જવું હોય ઓલી બાજુ ક્યાં મોડી મવડીમાં હા ન્યા અહીંયા સામે જ મળે છે. હા એનું નથી મજા આવતું. આ તો આમ બીજે છે ને જગ્યા દર વખતે લઉં ત્યાંથી. આ જો આ ખીરું ને સાંભારનો મસાલો બધું આવી ગયું હોય અને બટેકા તો એને હવે પોતે કરીને જ ગયા. મને કહેતા હતા સિટીનું ધ્યાન રાખજે પોતે કરીને ગયા. અને બાયરે ટાઈટ એવી છે ને હમણાં તો 2 દિવસ થયા ફૂલ ટાઈટ વધી ગઈ. બાયરે જવું હોય ને બાયરે બંધ જ રાખવું પડે. ખોલવું હોય ને સ્વેટર ડાયરેક્ટ પહેરવું પડે એવી ટાઈટ છે બાયરે. હાલો અહીંયા ઓલી જો ઓફિસેથી આવી ગઈ છે અને અહીંયા બધું અહીંયા સાંભાર મૂકી દીધો એ કરવા. બટેકામાં મમ્મી મૂકતા ગયા તો હવે પોતે સાંભાર મૂકી દીધો. અને અત્યારે કાંઈક મરચાંની એ કેમાં નાખવા મરચાંથી મસાલો ઓલો કરવાનો. અહીંયા જો સીટી વાગી ત્યાં જ અહીંયા આવી ગયા.
હાલો આ બાજુ ફાઇનલી હવે અત્યારે જો આ મસાલો તૈયાર થઈ ગયો મૈસૂર જેવો રાખ્યો લાલ કલરનો અને અહીંયા ઢોસો આછો થયો છે હોહોરી લોટી દેખાય એ રીતના થોડોક આમ આછો કર્યો છે પેલો ફૂંક મારી ત્યાં ઉડી જાય આમ ઘાટો કરો થોડોક મારો બરાબર પાતળા કરવાના હોય. પાતળા નહીં ઘાટા આમ આછામાં આછો લાગે હાવ હવે આ ઢોસો પેલો રેડી થઈ ગયો હવે હવે વધારે પડતા આમ રેડી થઈ જાય ક્યારેક પછી જમવા બી જાય અને જો હું તમને કહું આમાં હે ને આ પાથરેલો હોય ને મસાલો છે ને આવડો આ ખાલી વૈચે ન નાખતા આમ ફરતી કર હે ને પાતળો ચોપડી દેજો સમજ્યા મૈસૂરમાં કેવો એમ હોય મને નહીં ખબર હોય. હું નહીં કરતી દર. ચીઝ એક કામ કરું ચીઝ લઈ આવું ચીઝ વાળો હે ને મારે ખાવા જેવો સમજ્યા ઓકે હા. ઓકે તારી મરજી અમારે કઈ. તમારે હાલશે તો વધારે લઈ આવું એને કોઈને ચીઝ નો ભાવે ખબર નહીં કેમ નહીં ભાવતું હોય ચીઝમાં શું વાંધો હોય છે મારું જ લઈ આવું બોલો ફાઇનલી આ બાજુ ઢોસો તૈયાર થઈ ગયો હવે મૈસૂર અને આમાં માથે નાખવાની ચીઝ એ ઝીણી કટકી નો આમાં ઘાય એમ આવડવું જોઈએ આમ લે લે જોશથી આમ કરાય પહેલેથી. એમાં કાંઈ ન હોય હા હા ઓહ થઈ જાય ને ત્યાં તો ઢોસો ઠરી જાય હાવ જીભડા નીકળી ગયા ચાલો ભાઈ ગરમા ગરમ ચીઝ મૈસૂર ઢોસા અને સાંભાર અને ચટણી રેડી છે હવે જમી લઈ અને આ બેહી ગઈ જમવા એને વળી ચીઝ બીઝ કોઈને ભાવતું નથી તો મેં નાખ્યું એ ખાલી એકે ચાલો અત્યારે જો બાલાજી મંદિર આવ્યા હતા દર્શન કરી લીધા અત્યારે જો મારા એક આ છે અને આ બે ઓલા ભાઈ જો લોક ચાલુ હતો ને પાછા વળી ગયા આવતો જો ને લોક ઉતારવું એટલે પાછો વહી ગયો કેમ ભાઈ વાંધો આવે કઈ અમારાથી હે બેહી જા તું તારે કેમ ભાઈ છેટા બેવો વાંધો હોય કઈ મારાથી ઓકે તો વાંધો નહીં એ જો આવી ટાઈટ હે ને આવી ટાઈટમાં બી મા દીકરી જો આઈસ્ક્રીમ ખાઈ આઈસ્ક્રીમ ને ગુલ્ફી હો ક્યાં હું ક્યાં ખાય જો આ ઠંગરાતા આવે ગુલ્ફી ને આઈસ્ક્રીમ હા તે તમે પછી તમને એમ લાગે તમે એકલા ખાવ હો બદામ શેકવાળા નહોતા કોઈ ખુલ્લા વહી ગયા હતા બધા ઘરે ઓકે તો હાલો ભાઈ કેન્ડી અને આઈસ્ક્રીમ ખાઈ લે અને આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો